પાંચ રાજ્યોની ચૂંટણીનો જનાદેશ અને ઘણી બધી શક્યતાઓ વચ્ચે ઘણા બધા આક્ષેપો વચ્ચે આખરે પશ્ચિમ બંગાળમાં જે ટ્રેન્ડ્સ છે, આમ તો ટીએમસી કહી રહી છે કે 5 કે 7 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે, હજુ ઘણું બધું થવાનું બાકી છે, પણ જે કંઈ પણ થયું અત્યાર સુધી છેલ્લા 1.5 કે 2 મહિનામાં ભાજપ પહેલી વખત પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવતું દેખાય છે આંકડાઓ મુજબ, અને બીજી તરફ કેરળમાં લેફ્ટને ધક્કો લાગ્યો છે, તમિલનાડુમાં વિજય સુપરસ્ટાર બનીને સામે આવ્યા, ટીવીકે સૌને ચોંકાવ્યા. માત્ર એક એક્ઝિટ પોલ હતો કે જેમાં ટીવીકેને 100+ બેઠકો મળી રહી હતી, પુડુચેરીમાં કંઈ કહેવા જેવું નથી. અને બીજી તરફ સૌથી વધારે નજર ઐતિહાસિક જીત તરફ, ઐતિહાસિક બહુમત તરફ પશ્ચિમ બંગાળમાં ભાજપ. અત્યાર સુધી ઘણા બધા દાવા થયા, ભાજપ 194 બેઠક પર ટ્રેન્ડ્સમાં આગળ છે, ટીએમસી 91 બેઠક પર આગળ છે, ઓલમોસ્ટ 100થી વધુ બેઠક, 105થી વધુ બેઠક માઇનસમાં છે ટીએમસી. 293 બેઠકનું આજે રિઝલ્ટ છે, કેમ કે ફાલ્ટા વિધાનસભા બેઠક પર રીપોલિંગ થશે. અભિષેક બેનર્જીએ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચેલેન્જ આપી હતી, પહેલા 15 બૂથ પર રીપોલિંગ થયું અને બાદમાં હવે એક વાત ક્લિયર થઈ ગયું, અસમમાં પણ ફરી ભાજપનું કમળ ખીલી ગયું. હિમંતા બિસ્વા શર્માની આગેવાનીમાં જે ખૂબ ચર્ચામાં રહ્યા, પવન ખેડાની પ્રેસ કોન્ફરન્સ કે જેમાં હિમંતા બિસ્વા શર્માના જે પત્ની છે તેમના પાસે 3 પાસપોર્ટ છે, ઘણો બધા મુદ્દો ચાલ્યા, ગૌમાંસનો મુદ્દો પણ ચાલ્યો. હા, ગાયનું માંસ તમે ઘરની અંદર ખાઈ શકો છો, ચિંતા ન કરો, માછલી સામે તમે જઈ શકતા નથી પશ્ચિમ બંગાળમાં. મંગળવારે તિલક લગાવીને પણ માછલી ખાતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર જોવા મળ્યા. તો ઘણું બધું ચાલ્યું. આ ચૂંટણી ઘણા સંદર્ભોમાં મહત્વની હતી, કે ભલે ભૂલથી અપાઈ ગયું હોય કે જાણી જોઈને અપાઈ ગયું હોય. તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા, એ સુભાષચંદ્ર બોઝે નહીં પરંતુ સ્વામી વિવેકાનંદનું વાક્ય હતું, એવું યોગી આદિત્યનાથ પશ્ચિમ બંગાળમાં બોલ્યા હતા. બીજી વાત કે કેરળમાં જે પરિસ્થિતિ છે, કેરળમાં આ વખતે આ પરિસ્થિતિ બનવાની હતી, એંધાણ હતા. કોંગ્રેસ જે વોટ શેર ગેઇન કરી રહી હતી, ગઈ વખતે જે બેઠકો હતી તેમાં કેટલો ફાયદો થાય છે બીજેપી માટે, ત્યાં વોટ શેરથી લઈને 1-2 સીટ જીત મનાઈ છે. પણ કેરળમાં જે કારણો બન્યા એ કારણોમાં લેફ્ટ પોતાની પકડ ગુમાવતું દેખાયું. હવે કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી, આ 5 રાજ્યોનું રિઝલ્ટ ઘણું બધું સૂચવી જાય છે. હજુ 1-2 કલાકમાં પિક્ચર ક્લિયર થઈ જશે. કે મહત્વની વાત એ છે, તમને જે મોટા મોટા આંકડાઓ દેખાય છે, 2021માં 60 જેટલી બેઠકો હતી પશ્ચિમ બંગાળમાં જ્યાં ટીએમસી જીતી હતી, ઓવરઓલ રિઝલ્ટ આવ્યું, એ બીજેપી હોય કે ટીએમસી હોય, કે જ્યાં બહુ પાતળી સરસાઈ હતી. 36 બેઠકો એવી હતી કે જ્યાં 5થી 2,500થી લઈને 7,000 સુધીનું માર્જિન હતું. તો આમાં કટ-ટુ-કટની પણ લડાઈ થશે. ઘણા વિશ્લેષકો એમ કહી રહ્યા છે કે આટલી ધીમી મતગણતરી અમે ક્યાંય નથી જોઈ. બિહારમાં તો 11 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થઈ જાય. હવે મમતા બેનર્જીનું પણ નિવેદન આવ્યું છે, કેમ કે નિવેદનબાજીના કારણે ગરમ છે. હજુ માત્ર 3 રાઉન્ડની જ ગણતરી થઈ છે. ચલો, એક નવા સમાચાર આવ્યા. મમતા બેનર્જી કહી રહ્યા છે કે 3 રાઉન્ડની જ ગણતરી થઈ છે અને એસઆઈઆરના નામે મતની લૂંટ ચલાવાય. એસઆઈઆરની પ્રક્રિયા ઘણી બધી ચર્ચામાં રહી હતી. છેલ્લા રાઉન્ડમાં અમે જીતીશું. તો આ નેક ટુ નેક ફાઇટવાળી વાત છે કે શું? અને નેક ટુ નેક ફાઇટવાળી વાતમાં જ્યાં કંઈ પણ કેન્દ્રીય સુરક્ષા દળો ઉતારવામાં આવ્યા, કેન્દ્રીય કર્મચારીઓ ઉતારવામાં આવ્યા, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો ગયો. પણ આ બધા જ કેસમાં પહેલી વખત એવું બન્યું, આમ તો ઓવરઓલ જ્યારે દેશમાં ચૂંટણી થાય 3.5થી 4 લાખ સુરક્ષાકર્મીઓ હોય છે, 2 થી 2.5 લાખ માત્ર પશ્ચિમ બંગાળમાં. આઝાદીની ઇતિહાસમાં, આઝાદી બાદના ઇતિહાસમાં ભાજપ અહીંયા સત્તા મેળવતું દેખાય છે. બીજી તરફ આઝાદી બાદના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે આટલા સુરક્ષાકર્મીઓ સાથે ચૂંટણી થઈ. તો ઘણું બધું કહી જાય છે. એક તરફ જશ્ન છે, ઝાલમુરી બહુ ચાલ્યું, હવે જલેબી તળાઈ રહી છે. પરંતુ અહીંથી સીધો સંકેત યુપી, દિલ્હીથી લઈને લખનૌ સુધી બધે જ જાય છે. જે કંઈ પણ હરિયાણામાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, અંતમાં દિલ્હીમાં થયું, બીજેપી પાસે એ પ્રચાર તંત્ર છે અથવા તો 360 ડિગ્રી 24/7 જે ઇલેક્શન મોડમાં જે પાર્ટી રહે છે, કાર્યકર્તાઓની પણ મહેનત છે. એક વોર રૂમ ઊભો કરાયો હતો જે રીતે અન્ય રાજ્યોમાં કરાય છે, કેમ કે દરેક રાજકીય પક્ષ કે જે સત્તામાં હોય એની પાસે એક એડવાન્ટેજ રહેતો હોય છે. ઇલેક્શન કમિશન, જ્ઞાનેશ કુમાર, આ બધા જ નામો ચર્ચામાં રહ્યા હતા. એસઆઈઆર ચર્ચામાં રહ્યું હતું અને એસઆઈઆર જે આ પહેલા થયું હતું તેના આંકડા કન્ફર્મ કરવા પડશે. આમાં તો ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યો હશે.
એવા સીધા આક્ષેપ છે. નોટબંધીમાં પણ એ થયું હતું, કોરોનામાં પણ એ થયું હતું. તો 5 રાજ્યોની ચૂંટણીમાં જેના પર આખા દેશની સૌની નજર હતી કે જય બાંગ્લાનો નારો ચાલશે કે પછી તુષ્ટિકરણથી લઈને જે આક્ષેપ બંને તરફથી થાય છે, ગુંડાગીરીના આક્ષેપ લગાવ્યા સતત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય, વડાપ્રધાન મોદી હોય, વિકાસનો નારો તો હતો જ, સાથે સાથે જે શાસન રહ્યું છે 1.5 દાયકાનું, જે લેફ્ટનો દબદબો હતો તેને ઉખાડીને મમતા દીદી બન્યા, અને એ પછી જે હાકલા પડકારા પશ્ચિમ બંગાળથી થયા, અથવા તો અભિષેક બેનર્જીની ટ્વીટમાં જે હતું કે હાવડા જીતીને બતાવો તમે કોઈને પણ લડાવો, ત્યાં રિપોલિંગ થઈ રહ્યું છે, ફાલ્ટામાં રિપોલિંગ થશે, અને એ શક્યતાઓ વચ્ચે જ આ બધી જ વસ્તુઓ બહાર આવી. હવે અહીંથી મેસેજ શું જાય છે? કોંગ્રેસ રાહુલ ગાંધીનું એક સ્ટેટમેન્ટ યાદ આવે છે, જાહેર રેલીમાં પશ્ચિમ બંગાળમાં કહે છે કે ટીએમસી મમતા દીદી આસાનીથી બંગાળ ભાજપને આપી દેશે. તો ઘણા બધા ઉતાર ચઢાવ વચ્ચે ઘણા બધાની નજર હતી, અથવા તો આ બધી જ પરિસ્થિતિઓ જે આકાર લઈ રહી છે તેમાં બીજેપીની જીત તો દેખાઈ રહી છે. ટીએમસી સામેનો જુસ્સો, કેમ કે જે કંઈ પણ પત્રકારો જમીન પર ઉતર્યા, બંગાળ એક લેગેસીવાળી ધરતી છે, ત્યાં તુષ્ટિકરણ અથવા તો કોમ્યુનલ પોલિટિક્સ ચાલતું નથી. અત્યાર સુધી એ પ્રકારની ધારણા હતી ને રિઝલ્ટ પણ એ પ્રકારે આવે છે, કેમ કે જ્યારે ભણેલા ગણેલા હોય ત્યારે એ મહિલા હોય કે કોઈ પણ નાગરિક હોય, જ્યારે તમે પત્રકાર તરીકે એમની સાથે વાત કરો, ઘણા બધા ઇન્ટરવ્યૂઝ એવા જોયા કે ઇન્ટેલેક્ચ્યુઅલી એવા જવાબ આપ્યા કે જ્યાં ટીએમસી એટલે કે સત્તા પક્ષને કહેવાનું હતું એ પણ કહી દીધું, અને જે કંઈ પણ થઈ રહ્યું છે એ પણ કહી દીધું. યુપીથી એક ઓફિસર મોકલાય છે, બાદમાં એના ડાન્સ બારના વિડીયો આવે છે, ઘણા બધા આક્ષેપો થાય છે, આ સ્ટ્રોંગ રૂમની બહાર રાત ઉજાગરા થાય છે, ઇલેક્શન કમિશન સ્પષ્ટીકરણ કરે છે. આ બધા જ વચ્ચે જે મેં 36 બેઠકોની વાત કરી, ગઈ વખતે 36 બેઠકો હતી, આ વખતે 40 બેઠકો હતી. શું મમતા બેનર્જી એના સંદર્ભમાં કહી રહી છે કે છેલ્લા રાઉન્ડમાં અમે જીતીશું? હજી તો આંકડાઓ આવ્યા નથી, પણ 1-2%, 1.5 કે 2%નો વોટ શેર 12 વાગ્યા સુધીમાં હતો ટીએમસી અને બીજેપી વચ્ચે, અને કારણો ઘણા બધા ચર્ચા છે, પણ પડદા પાછળની સ્થિતિ અથવા તો જે દાવો થયો, જેમ કે પીએમ મોદીએ કહ્યું કે હવે સીધો હું શપથવિધિમાં આવીશ. દિલ્હીમાં પણ આ આંકડા જોઈને જે જશ્નની તૈયારીઓ થઈ ચૂકી છે, તો આંકડાઓ તમારી સામે ચાલે છે, એનાથી સ્પષ્ટ છે કે પુડુચેરીમાં વન વે ભાજપ સમર્થિત ગઠબંધન સરકાર બનાવતું દેખાય છે. પશ્ચિમ બંગાળમાં ન ભૂતો ન ભવિષ્ય હતી ભાજપ માટે. 192 સીટ પર ભાજપ સહિતનું ગઠબંધન જે ટ્રેન્ડ્સમાં લીડ કરી રહ્યું છે, ટીએમસી 96 અને કોંગ્રેસ 1, અધર્સમાં લેફ્ટ એક આદું ખાતું ખોલ્યું, એઆઈએમઆઈએમની પણ હાજરી હતી. ઘણું બધું છે આમાં, મસ્જિદથી લઈને માછલીથી લઈને ઘણું બધું થયું. બહુ ખુલ્લેઆમ વાર પલટવાર ચાલ્યા. કરશન બાપુ ભાદરકા આપણી સાથે જોડાશે, ભરતભાઈ પંચાલ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાશે, आदित्य दुबे पण अपनी साथे जोड़ाशे। आदित्य जी, आपसे शुरुआत करते हैं। ये ट्रेंड्स अभी जो चल रहे हैं, मतलब जो आंकड़ा न भूतो न भविष्य थी, अभी ममता बनर्जी का कहना है कि अभी तो 3 ही राउंड कंप्लीट हुए हैं, मतलब ओवरऑल 3 राउंड कंप्लीट हुए, या फिर भवानीपुर या आसपास के क्षेत्रों में। कहीं विश्लेषक ये मान रहे हैं कि मतलब इतनी धीमी काउंटिंग अभी तक नहीं देखी, तो क्या शाम तक वो नेक टू नेक फाइट वाली या फिर जो ये निवेदनबाजी अब तक चली आ रही है वो तेज होती दिख रही है? किस तरह से देख रहे हो आप 5 राज्यों में और खास करके वेस्ट बंगाल के आंकड़े को? नहीं, वेस्ट बंगाल में अभी जो आंकड़े आ रहे हैं उसके मुताबिक तो बहुत बड़ा अंतर है, तो इसमें बहुत बड़ा फेरबदल होने की उम्मीद तो नजर नहीं आ रही है। जहां भी देखा गया है कि 5 राज्यों में आप देखेंगे तो जहां भाजपा की सरकार नहीं रही है वहां परिवर्तन की लहर चली है, और जहां भाजपा की सरकारें थी जैसे असम हो गया या दूसरी जगह, तो वहां पर फिर से भाजपा ने प्रचंड बहुमत हासिल किया है। तो विपक्ष को या जो भाजपा के विरोधी दल हैं उनको ये मान्य करना पड़ेगा कि भाजपा के अंदर कुछ तो ऐसा जादू है जो अपने प्रदेश को बचा लेते हैं या वहां से फिर से प्रचंड बहुमत में आते हैं, और दूसरे के प्रदेशों में जाकर वो वहां पर सत्ता हासिल करते हैं। जैसे पश्चिम बंगाल को उन्होंने एक लक्ष्य रखा था और उस लक्ष्य में सफलता हासिल कर ली है लगभग, ऐसा दिख रहा है। तो इन चीजों से सीखने की जरूरत है दूसरे दलों को, खास करके कांग्रेस जो उनका मुख्य दल है। अभी आपने देखा होगा कि जब महिला बिल पेश हुआ था संसद में, उस वक्त राहुल गांधी के भाषण को लोगों ने बहुत चटकारे से लिया या
पसंद किया या भाजपा ने नहीं पसंद किया, लेकिन वो जो जादूगर बोल रहे थे तो वाकई में मोदी जी जादूगर है ऐसा लगता है, और उनकी पार्टी जादू चलता है। तभी तो पश्चिम बंगाल जैसे, जहां पर ममता की अराजकता भी थी, उसको मान्य करना पड़ेगा आज की तारीख में। जो लेफ्ट ने परंपरा शुरू की थी उसी परंपरा पर ये ममता बनर्जी का भी कारोबार चल रहा था, ऐसा मानना पड़ेगा। क्योंकि अगर परिवर्तन होता है और बड़ा परिवर्तन होता है तो इसको केवल ये कह के नहीं नकार सकते कि SIR हो गया, कुछ वोट कट गए, ऐसा मेरा मानना है। नहीं, मैं प्रचार तंत्र की बात कर रहा हूं। जो सत्ता में होता है ना, जिसकी लाठी उसकी भैंस, पहले भी होता था, जो भी सरकारें रही, तो विपक्ष में जो होते थे वो सवाल उठाते थे। अब आईपैक वाला भी मुद्दा है कि वोटिंग से पहले आईपैक के ओनर गए वहां, छापे पड़ गए, बाद में जैसे वोटिंग खत्म हुई सेकेंड राउंड की, लास्ट राउंड की, बाद में वो मतलब उसकी जमानत हो गई, ईडी ने ऑब्जेक्शन भी नहीं लिया। तो ये जो आपने जो ममता की बात की कि 1.5 दशक से जो ग्रास रूट पे उन लोगों ने जो कैलकुलेशन करके एक अपना प्रचार तंत्र खड़ा किया था, तो क्या आईपैक वो एक जरिया था या आईपैक वो केंद्र बिंदु था? क्योंकि हर एक पॉलिटिकल पार्टी के पास वो एजेंसी है, वो तंत्र है जिसके बदौलत वो इतना बड़ा आजकल इलेक्शन बहुत महंगा हो गया। तो आईपैक का जो रोल है, उसके बाद जो गतिविधियां हुई, उसको आप किस तरह से देख रहे हैं इस चुनाव में? नहीं देखिए, तकनीकी चुनाव जो है समय के अनुसार बदलता गया, तकनीक बदलती गई, जो लोगों ने नई तकनीक को अपनाया। लेकिन तकनीक से भी ज्यादा जरूरत होता है कि जनता के मन को प्रभावित करने की बात रहती है, जनता को अपने विचारों से प्रभावित करने की बात रहती है। कोई भी तकनीक जो है जनता के विचारों को प्रभावित नहीं कर सकती। उस जनता को प्रभावित कौन करेगा कि आप कानून व्यवस्था बराबर हो, विकास की बात हो, जाति धर्म की ना हो। तो ऐसे मुद्दों पे जो बीजेपी जो भी धारणा तैयार करती है या जो कॉन्सेप्ट बनाती है, उसमें लगभग सफल हो जाती है और दूसरे लोग केवल बीजेपी को फॉलो करने लग जाते हैं। तो जनता के बीच जो धारणा बीजेपी ने बनाई पश्चिम बंगाल चुनाव के दौरान, चाहे संसद में महिला बिल लाना हो या दूसरी जो भी बातें हो, कानून व्यवस्था की बातें हो, इतनी बड़े पैमाने पर हिंसा को रोकने के लिए बड़े पैमाने पर पैरामिलिट्री फोर्स लगाने की बात हो, तो राजनीति में बिना रणनीति के आप चल नहीं सकते। और रणनीति जो है तकनीक के माध्यम से भी बनती है, लेकिन तकनीक जो आप उसको दिमाग कौन देगा, तकनीक को उसको संचालित कौन करेगा? तो संचालित करने के लिए रणनीतिकार अमित शाह जैसे लोग बैठे हुए थे वहां पर, कुछ वॉर रूम बना के रखा था। नहीं, ये सर, ये जो बीच में पीएम का जो स्टेटमेंट था रैली में कि अब हम सीधे शपथ ग्रहण समारोह में आएंगे, वहां से ये संकेत मिल गया था, क्योंकि वो एश्योरेंस था ना, वो रूम पूरा बना के रखा था, वहां से बारीकाई से मतलब डिटेलिंग माइक्रो प्लानिंग होता है कि नहीं यहाँ पर है एंटी इनकम्बेंसी या फिर यहाँ पे दब जाएंगे, क्योंकि SIR में तो नाम जितने थे वो तो निकल गए। अब हाय, ये बात अलग है फिलहाल कि जो ऑब्जेक्शन कर रहे हैं, जो जेन्यून थे उसके निकल गए, वो तो वोटिंग नहीं कर पाए। तो ये पूरा मुद्दा था। लेकिन ये कम्युनल वाली जो बात हुई, कम्युनल पॉलिटिक्स वेस्ट बंगाल में नहीं चलती, एक धारणा थी अब तक। लेकिन इस बार जितने भी मैं बड़े बीजेपी के नेताओं के नाम गिनाऊं, उसके भाषणों में हम सोच सकते हैं कुछ नया नहीं है, जो यूपी में होता है वो यहीं पे होता है। तो वो क्या असर कर गया? ये शुभेंदु अधिकारी ने एक बार एक सिंगल बाइट में ही बोला था, मतलब आपने जो दावा किया कि कैसे आपकी सरकार बन सकती है, उन्होंने बोला कि हिंदू एक मुश्क हो गए, एक साइड हो गए। तो क्या ये चीज होती दिखी या फिर ये खेल कुछ और है? नहीं देखिए, क्या है कि हिंदू वाली जो बात है, तो वो तो बीजेपी का मुख्य एजेंडा रहता ही है कि हिंदू के बदले उन्होंने उसको एक नया शब्द दे दिया, सनातन धर्म, जिसमें सबको समाहित करने की बातें होने लगी। तो ये बात तो आपको माननी पड़ेगी कि हिंदू एजेंडा भी एक एजेंडा था वहां पर। लेकिन इसके अलावा ममता बनर्जी की नाकामी भी तो रही होगी कुछ ना कुछ, नहीं तो एकाएक जो सीटें पिछली बार उनको मिली थी, वो सीट इस बार बीजेपी को मिलती हुई दिख रही है और बीजेपी वाली परिस्थिति में ममता बनर्जी नजर आ रही है। तो कुछ तो उलटफेर जो है वो उसके मायने रहते हैं।
कुछ में हिंदुत्व चला होगा, कुछ में महिला बिल का जो मामला था, महिलाओं को आकर्षित करने वाली बात चली होगी, कुछ में नरेंद्र मोदी जी का वो झालमुड़ी का लेना एक सामान्य दुकान से, उसको भी लोगों ने एक अलग तरीके से लिया विपक्ष ने। Okay. या वो नाव में नौका वाहन कर रहे हैं, उस आम जन जो होता है उसके मन तक पहुंचने की बात बीजेपी भी करती है और उसके नेता मोदी या अमित शाह जी भी करते हैं। मतलब सब ऐसा मेरा मानना है जो सटीक बैठती है। ઓકે, ભરત પંચાલ આપણી સાથે છે. ભરતભાઈ, આમાં આજકાલ છેલ્લા અમુક વર્ષોમાંથી એક નવો શબ્દ આવ્યો છે, પ્રો ઇન્કમ્બન્સી. અને એવું લાગે છે વિપક્ષના રાજ્યોમાં જ એન્ટી ઇન્કમ્બન્સી છે. આ હાર મમતાની હાર છે, કેમ કે આટલા લાંબા શાસનમાં બટ ઓબ્વિયસ ઘણા બધા કિસ્સાઓમાં સરકાર સામે નારાજગી હોય. રાહુલ ગાંધીનું સ્ટેટમેન્ટ ફરીથી યાદ અપાવું છું, જે બહુ ચર્ચામાં હતું કે મમતા દીદી, ભલે કોંગ્રેસનું કંઈ ઉપજ્યું ના હોય પશ્ચિમ બંગાળમાં, કે મમતા બેનર્જી આસાનીથી ભાજપને સત્તા સોંપી રહી છે. એટલે એ પણ કારણો છે કે આટલા લાંબા સમયથી એન્ટી ઇન્કમ્બન્સી હોય. બીજી વાત એ કે જે તેવર બહાર હતા એ તેવર થોડા સુધરી ગયા. આસામ અને પેલું ગૌમાંસથી લઈને મછલીથી લઈને આ બધું જ આપણે ચાલ્યું. વિવાદોથી ભરપૂર આ ચૂંટણી, જેમાં ઐતિહાસિક બહુમત, માનો છો કે કારણો એકથી વધુ છે જેની બારીકાઈથી કદાચ આવનાર સમયમાં ચર્ચા થશે. ટીએમસી પણ કારણો શોધશે ને ઓવરઓલ નેશનલ પોલિટિક્સમાં પણ જે રાજકીય પક્ષો જે છે, જે રાજનીતિ રણનીતિવાળી વાત છે અને બાદમાં કૂટનીતિવાળી વાત છે, એના ઉપર કદાચ અધ્યયન થશે આ 5 રાજ્યોની ચૂંટણી પછી, ખાસ તો પશ્ચિમ બંગાળ. જી પ્રવીણભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે આજે 4મી મેનો જે દિવસ છે એ ભારતના રાજકારણ માટે એક મોટો, જેને કહેવાય કે લોકો યાદગાર દિવસ બની રહેવાનો છે. એ કેમ બની રહેવાનો છે કે પરિવર્તન તમે જોઈ રહ્યા છો, તમામ સ્ટેટમાં મોટા ભાગે પરિવર્તનો તમે જોઈ રહ્યા છો. આસામ સિવાયની વાત કરું છું. આસામમાં તેમ છતાં પણ આસામમાં ભાજપની હેટ્રિક થઈ રહી છે અને વધુ સીટો સાથે હેટ્રિક થઈ રહી છે. એટલે એ બહુ મોટી વાત છે કે લોકોએ, પ્રજાએ હેમંત વિશ્વાને સ્વીકારી અને એમને મત આપ્યા છે. બીજી તરફ પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બહુ મોટો ઉલટફેર છે. મમતા બેનર્જી ખૂબ જ લોકપ્રિય નેતા તરીકે એમણે 15 વર્ષ સુધી શાસન કર્યું અને એમના હાથમાંથી સત્તા છીનવી લેવી એ ભાજપ માટે બહુ જ મોટો પડકાર હતો. એમણે ખૂબ પ્રચાર કર્યો છે, ખૂબ મહેનત કરી છે, મની પાવરનો યુઝ કર્યો, બધું જ જે કરવા જેવું બધું જ ત્યાં કર્યું છે અને એમણે ત્યાં આગળ અત્યારે જીતની બિલકુલ નજીક પહોંચી ગયા છે એ લોકો, ભાજપ. હવે એની પાછળ આમ બીજા બધા ચૂંટણીના રાજ્યના પરિણામોની ચર્ચા પહેલાં કરી લઈએ, પછી પશ્ચિમ બંગાળના જીતના કારણોની આપણે ચર્ચા કરીએ. પણ સાથે સાથે તમિલનાડુની વાત કરો. તમિલનાડુમાં નવા જે સ્ટાર હતા, વિજય, નવો જ પક્ષ બનાવ્યો અને આ વખતે એને 108 સીટ મળે, જે બહુમતની બિલકુલ નજીક પહોંચી ગયા છે. લગભગ એ સરકાર બનાવે તેવી સ્થિતિમાં છે. એમણે દાવો પણ રજૂ કર્યો છે. એટલે આ બધી આખું પરિવર્તન ત્યાં પણ થઈ ગયું છે. કેરળમાં તમે જુઓ, એલડીએફ પાસેથી સત્તા છીનવીને યુડીએફ સરકાર બનાવશે એવી એની લગભગ પહોંચી ગયું છે. એટલે અને સાઉથમાં તમિલનાડુ અને કેરળમાં જે પરિવર્તન છે એ તો બહુ જ મોટું પરિવર્તન છે કે તેની પ્રજા પણ પરિવર્તન ઈચ્છતી હતી. એવી રીતે તમે પશ્ચિમ બંગાળ ઉપર આપણે આવી જઈએ તો પશ્ચિમ બંગાળની અંદર બહુ ઘણા બધા મુદ્દાઓ છે. મારી દ્રષ્ટિએ મેં 10 મુદ્દા તારવ્યા છે કે શા માટે બીજેપીને લોકોએ મત આપ્યા અને શા માટે બીજેપી અત્યારે જીતની બિલકુલ નજીક છે. તો સૌથી પહેલો મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પ્રવીણભાઈ ત્યાં ખૂબ ચાલ્યો છે અને ભાજપે એનો જોરશોરથી પ્રચાર કર્યો અને પ્રજાને સ્પર્શી પણ ગયો છે. બીજો મુદ્દો ભ્રષ્ટાચારનો હતો મમતા બેનર્જીનો. ત્રીજી વાત હતી બાંગ્લાદેશી ઘૂસણખોરીની વાત હતી અને અમિત શાહે તમામ સભાઓમાં કહ્યું હતું કે અમે બાંગ્લાદેશી ઘૂસણખોરી નહીં થવા દઈએ અને જે આવી ગયા છે એમને બહાર કાઢી મૂકીશું. એટલે એ મુદ્દો પણ ત્યાં ઘણે બધે અંશે અસર કરી ગયો છે. ચોથી વાત વિકાસની નીતિ, વિકાસની રાજનીતિ કે બીજા બધા સ્ટેટની સરખામણીએ તમે પશ્ચિમ બંગાળની સરખામણી કરો, તમે ક્યાં છો? ક્યાંય કોઈ સ્ટેટની સરખામણીમાં પશ્ચિમ બંગાળ આવતું જ નથી. ત્યાં વિકાસ ખૂબ ધીમો ચાલી રહ્યો છે. એટલે આ મુદ્દો પણ પ્રજાને સ્પર્શી ગયો એવું લાગે છે. પાંચમો મુદ્દો હિંસા. ભારતના બીજા બધા રાજ્યોમાં ભાજપનું જ્યાં શાસન છે ત્યાં હિંસાઓ બહુ જ ઓછા પ્રમાણમાં થઈ રહી છે. તો અહીંયા ગાડી કેમ આટલી બધી હિંસા? એને શાંતિ સ્થપાશે, આ તે બધી એમણે જે વાત કરી છે. અને છઠ્ઠો મુદ્દો છે બંગાળી સંસ્કૃતિની વાત કરી છે. એટલે મમતા બેનર્જી એવું કહ્યું હતું કે ભાજપવાળા બહારના લોકો છે
અને અમે બંગાળી સંસ્કૃતિને આગળ લઈ જઈશું, બંગાળના છીએ અમે, અમારા પર વિશ્વાસ મૂકો, આવો બધો પ્રચારમાં ઘણું બધું થયું. તો એની સામે ભાજપે પણ બંગાળી સંસ્કૃતિને રજૂ કરી છે લોકો સમક્ષ કે ભાઈ આરએસએસમાંથી અમે આવીએ છીએ બધા, આરએસએસના સહસ્થાપક હતા જે શ્યામાપ્રસાદ મુખર્જી, એની આ ભૂમિ છે. એ બધી વાત રજૂ કરીને લોકોને વિશ્વાસમાં લીધા છે, લોકોને વિશ્વાસમાં લઈ અને એમના પાસેથી મત લીધા છે આ વખતે. એટલે બંગાળી સંસ્કૃતિની વાત છે. ચોથું, વધુ વોટિંગ થયું, ઘણું બધું 92-93% રેકોર્ડ બ્રેક વોટિંગ થયું છે. એ વોટિંગ જે છે, વધુ વોટિંગ થયું છે, બીજેપીને મળ્યું છે, એ અત્યારે સ્પષ્ટ પ્રમાણે દેખાઈ રહ્યું છે. ઘણા બધા રાજકીય પંડિતો અત્યારે માથું ખંજવાળતા હશે કે આ શું થયું. એટલે આ એક બહુ મોટી વાત હતી. અને 8મો મુદ્દો, અમિત શાહ ચાણક્ય પુરવાર થયા છે પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન કરવામાં. 15 દિવસ સુધી એ ત્યાં રહ્યા છે અને ઘણા બધા જેને કહેવાય સીધી નજર એમણે રાખી અને RFF ઉતારીને, બુલેટ પ્રૂફ ગાડીઓ ઉતારીને ક્યાંય પણ કોઈ ખેલો થવા દીધો નથી. એટલે આ એક એમણે બહુ મોટું એચિવમેન્ટ એમણે કરી અને આ એક પરિણામ બતાવ્યું છે. 9મો મુદ્દો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ, સભાઓ, એમના રોડ શો, એમણે જાલ મૂડી ખાધી ત્યાં આગળ, બંગાળના લોકોની સંસ્કૃતિ અપનાવી, બંગાળ સાથેના લોકો સાથે એમણે સંવાદ કર્યો છે. એટલે બંગાળના પ્રત્યે અમારો પ્રેમ છે ભાજપનો, અમે વિકાસ કરીશું, બંગાળને સોનાર બાંગ્લા બનાવીશું, આ બધી વાતો એમણે ત્યાં રજૂ કરીને લોકોને એમના તરફ, ભાજપ તરફ લીધા છે. આ બધા મુદ્દા છે. અને 10મો મુદ્દો, છેલ્લો સરનો મુદ્દો છે કે સૌથી ભારત દેશની અંદર તમામ જગ્યાએ SIRનો બહુ સરસ રીતે કામગીરી થઈ. હા, ક્યાંક થોડી ગડબડ થઈ હશે, થોડું વહેલું મોડું થયું હશે, કોઈકના નામમાં કમી થઈ હશે, પણ સરનો સૌથી વધારે વિરોધ પશ્ચિમ બંગાળમાં થયો અને આશરે બધાને ખબર છે, તમને બધાને, કે 90 લાખ નામ કમી થયા. એટલે એ બધા જે 10-12 મુદ્દા જે છે એ બધા ભાજપ તરફી ગયા અને આખું સત્તા પરિવર્તન આપણને પ્રવીણભાઈ ત્યાં જોવા મળી રહ્યું છે અત્યારે.